તો જરા કઈ ફોન બોલો ને મમ્મી. હાલો આવ્યો આવ્યો. પણ આમ ઘરની માં બિચારી ખૂણે બેઠી બેઠી રોતી હોય. કારણ કે આ કડવી હકીકત છે મારા બાપ. અરે જમાઈને ગમે એમ રાખો ને કોઈ દી તમારો ન થાય. હા એ આપણો હોય ને એ જ આપણો થાય. મમ્મી પપ્પા કીધે હું આપણો થઈ જાય એમ કોઈ દી ન થાય મારા બાપ. આ વૃદ્ધાશ્રમ ખુલ્લા નહીં તો આપણી ના બરદાગીની નિશાની છે. વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય. વડીલો વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય. દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને કે જે ઘરની અંદર મા બાપ દુખી હોય, જે ઘરની અંદર મા બાપની સેવા ન થતી હોય અને જે ઘરની અંદર મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય ને એની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં હો. કારણ કે તમે એની દીકરી લેવો ને એટલે તમારે ક્યારેક ઠેલા ભરવાના વારા આવશે મારા બાપ. કારણ કે જાતિ સ્વભાવ કોઈ દી ન જાય. ઈ તો દેખાડીને જ રહીએ. અને એકવાર વૃદ્ધાશ્રમ ની અંદર નજર કરજો ત્યારે તમને ખબર પડે કે કેવા કેવા મા બાપ બિરાજે. આખી જિંદગી દીકરાને ભણાવે, પેટે પાતા બાંધીને દીકરાને ભણાવે, પરણાવે, પછી એનો દીકરો મોટો થાય ને એટલે મા બાપ નડે. એક માં 4 દીકરાને પોતાના પેટમાં સંભાળી શકે પણ 4 દીકરા એ માને ફ્લેટમાં નથી સંભાળતા. આ કડવી હકીકત છે. અરે અમુક જગ્યા તો વારા કરે, બા તારે 15 દી આ ભાઈ ની ઘરે રહેવાનું, 15 દી આ ભાઈ ની ઘરે રહેવાનું. ગટપણમાં નોખા કરી દે મારા બાપ. પણ જયારે 31મો મહિનો આવે ને ત્યારે મા બાપ મૂંઝાય છે કે હવે જાવું ક્યાં. એ મા બાપ અંદરો અંદર રડતા હોય કે ભગવાન તે મને આવા સંતાન આપ્યા ને, એના કરતા નો આપ્યા હોત ને તો આ દુનિયાને કહેવા તો થાત કે અમે વાંજ્યા છીએ મારા બાપ. સંતાન હોવા છતાં સંતાનનું સુખ ન પામે ને એવા મા બાપ વૃદ્ધાશ્રમ ની અંદર બિરાજે છે. તમે જો એકવાર તમારા મા બાપ ની સેવા કરી લેવો ને આ દુનિયાના પગે પડવાની તમારે જરૂર નહીં પડે મારા બાપ. હું હાલના સમયની અંદર ઘરેથી કોઈ પણ કામ કરવા નીકળું તો પેલા મારા મા બાપ ને પગે લાગીને પછી જ નીકળું. કારણ કે તમે એને પગે લાગશો ને તો આ દુનિયાના પગે પડવાની તમારે જરૂર નહીં પડે મારા બાપ. અને જોવાની આવ મારા મા બાપ પણ મારી સાથે જ છે હાલના સમયની અંદર. હું સુરત થી આવ્યો તો મારા પિતાજી અહીંયા ઉપસ્થિત છે.